સૌથી ઇઝી ટાઈપની લોન હોય છે ગોલ્ડ લોન. કારણ કે ગોલ્ડ લોનમાં આપણે ફક્ત ગોલ્ડ આપવાનું ને એનું વેલ્યુએશન નીકળી જાય ને જે એલટીવી રેશિયો હોય એની સામે આપણને તરત જ પૈસા મળી જતા હોય છે. બહુ જ લાંબી પ્રોસેસ નથી હોતી. પણ કદાચ એટલે જ આપણા દેશમાં આજે જોવા જઈએ ને તો 1,72,000 કરોડ રૂપિયાની ગોલ્ડ લોન આપેલી છે. અને જેમ જેમ ગોલ્ડના ભાવ વધી રહ્યા છે એમ એના વેલ્યુએશન વધી રહ્યા છે ને એટલે ગોલ્ડ લોન જે મળવાપાત્ર હોય એ પણ વધી રહી છે ને એટલે લોકો પોતાના ગોલ્ડની વેલ્યુએશન કઢાવવા માટે વેલ્યુ એક્સટ્રેક્ટ કરવા માટે ગોલ્ડ લોન લઈ રહ્યા છે. પણ એની સામે ગોલ્ડ લોનના એનપીએ એટલે નોન પરફોર્મિંગ અસેટ પણ વધી રહ્યા છે ને એક રિપોર્ટ એવું કહે છે કે છેલ્લા વર્ષમાં 2040 કરોડના એનપીએ ગોલ્ડ લોનમાં છે. અને મને લાગે છે એટલે જ કદાચ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ગોલ્ડ લોનને લઈને નવા ડ્રાફ્ટ રૂલ્સ બહાર પાડ્યા છે. તો જો તમે જાણવા માંગતા હોય આ ડ્રાફ્ટ રૂલ્સ શું છે અને ક્યારથી અમલીકરણ થવાના છે તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર અને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સે તો આપણને જણાવ્યું છે કે આજે નવા ડ્રાફ્ટ રૂલ્સ છે ને આનું અમલીકરણ થશે 1 જાન્યુઆરી 2026થી, એટલે 7 મહિના પછી અમલીકરણ થશે. પણ આ ડ્રાફ્ટ રૂલ્સ શું કહેવા માંગે છે એ તમારે જાણવા જેવું હશે. સૌથી પહેલાં તો બહુ જ બધા રિસ્ટ્રિક્શન્સ મૂકી દીધા છે. આપણે અગર ગોલ્ડ લોન લેવી છે તો એ ગોલ્ડ લોન આપણે બેંક ઇશ્યુડ ગોલ્ડ કોઇન્સ કે પછી ગોલ્ડની જ્વેલરી સામે જ લઈ શકીશું. ગોલ્ડના સિક્કા, ગોલ્ડના બિસ્કિટ કે પછી જે બુલિયન હોય ને એની સામે હવે ગોલ્ડ લોન એટલે પ્રાઇમરી ગોલ્ડ હશે ને એની સામે આપણે નહીં લઈ શકીએ. પછી એલટીવી રેશિયો એટલે લોન ટુ વેલ્યુ રેશિયોની પણ વાત કરી છે. એમાં લોન ટુ વેલ્યુ રેશિયો એટલે માની લો અગર ગોલ્ડનું વેલ્યુએશન જે આમાં સિસ્ટમ કીધી છે એ સિસ્ટમ પ્રમાણે જે બી થતું હોય એના 75% વધારે લોન નહીં આપી શકે. વેલ્યુએશન કઈ રીતે કઢાવવાનું? તો ગોલ્ડનું વેલ્યુએશન 22 કેરેટ પ્રમાણે જ કરવામાં આવશે. એટલે 22 કેરેટથી જો ઓછું ગોલ્ડ છે, ઓછા પ્યોરિટી વાળું, તો એને પ્રોપર પ્રપોર્શનમાં 22 કેરેટ પ્રમાણે સેટ કરવામાં આવશે અને પછી એનું વેલ્યુએશન નીકળશે. ચાંદીની વાત કરું તો સિલ્વરમાં 999 પ્યોરિટી વાળું જ વેલ્યુએશન નીકળશે. કોઈ પણ જ્વેલરી છે, જ્વેલરીમાં જેમસ્ટોન્સ છે, કોઈ બી પ્રકારના પથ્થર છે તો એનું વેલ્યુએશન નહીં ગણવામાં આવે. પછી જ્યારે બી કોઈ પણ વ્યક્તિને લોન લેવી છે તો ઓનરશિપ એક્સપ્લેન કરવી પડશે. એટલે તમે જે વસ્તુ ગીરવે મૂકો છો એની માલિકી બતાવવી પડશે. પરચેસ કર્યું છે તો બિલ ઓફ સેલ બતાવવું પડશે, કાં તો કોઈ ડિક્લેરેશન આપવું પડશે કે આ વસ્તુની માલિકી તમારી જોડે કઈ રીતે આવી. લોન કેમ લઈ રહ્યા છે ને એ પણ આપણે કહેવાનું. એટલે પર્પઝ ઓફ ધ લોન કહેવાનું. ઇન્કમ જનરેટિંગ લોન એટલે આ લોનના પૈસા આપણે ક્યાંય ઇન્વેસ્ટ કરીશું ને આવક થશે, કે પછી આ એક કન્ઝમ્પશન લોન છે મેડિકલ બિલ ભરવા માટે કે કોઈ ઇમરજન્સી માટે કે કોઈ ખર્ચા કરવા માટે. અને એ જે પ્રકારની લોન હશે એ પ્રકારનું બેંક આપણને અલગ અલગ ટર્મ્સ આપી શકે છે. અને જો અગર ઇન્કમ જનરેટિંગ લોન છે ને તો એ બેંક એને ક્લાસિફાઈ કરશે ગોલ્ડ લોન તરીકે નહીં, પણ જે પર્પસ માટે એ લોન લીધી છે ને એ પર્પસના હેડની અંડર અને ક્લાસિફાઈ કરશે. મેક્સિમમ લોનની પણ વાત કરી છે. એટલે જ્વેલરીના અગેન્સ્ટ લોન લઈએ છે તો મેક્સિમમ સોનાની 1 કિલો જ્વેલરીની સામે જ આપણને લોન મળી શકશે. અગર બેંકના સિક્કા છે તો 50 ગ્રામ જેટલા જ ગોલ્ડ કોઇન્સ યુઝ કરવામાં આવશે અને સિલ્વર છે તો 500 ગ્રામ સિલ્વર જ યુઝ કરવામાં આવશે. એનાથી વધારે લોન એક વ્યક્તિને નહીં મળી શકે. કોઈ પણ વ્યક્તિ જો ગોલ્ડ ETF કે ગોલ્ડ મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરતા હોય ને તો એના અગેન્સ્ટ એમને ગોલ્ડ લોન નહીં મળી શકે. હા, બીજા લોનના ઓપ્શન્સ હોય છે ETF અને મ્યુચ્યુઅલ ફંડના અગેન્સ્ટ. એક વાત કહું, તમે જોતા હશો તો તમને ખ્યાલ હશે. પછી બુલેટ લોનની વાત કરી. બુલેટ લોન કેવી હોય કે એમાં આપણે લોન લઈએ છીએ તો એના પછી આપણે EMI ભરવાના નહીં. એક ફિક્સ્ડ પીરિયડ હોય, પીરિયડ પછી જેટલું વ્યાજ ચડ્યું છે એ અને પ્રિન્સિપલ મૂડી એ બંને એકસાથે આપણે ચૂકી દેવાનું હોય છે. તો આ બુલેટ લોનમાં પણ કીધું છે કે ગોલ્ડની જે બુલેટ લોન હોય ને એ 12 મહિનાથી વધારે સમયની ના હોવી જોઈએ. એના સિવાય બુલેટ લોન કોઈ પણ કોઓપરેટિવ બેંક કે RRB એટલે રિજનલ રૂરલ બેંક આપે છે ને તો એ બુલેટ લોન 5 લાખ રૂપિયાથી વધારે ના હોવી જોઈએ. આ હતા મેઇન પોઈન્ટ્સ આ ડ્રાફ્ટ રૂલ્સના. કમેન્ટમાં મને જણાવો કે શું તમે ગોલ્ડ લોન લીધેલી છે કે નહીં, અને અગર નથી લીધી તો આ પોઈન્ટ્સ પછી લેવાની ઈચ્છા થાય છે કે નહીં. આવી માહિતી જોવી ગમે છે તો VTV ગુજરાતીનું એપ ડાઉનલોડ કરી દેજો એપ સ્ટોર અને પ્લે સ્ટોરમાં. આપણે ફરી મળીશું.